સાહેબ પહેલાં તો આપનું નામ અને આપના યુનિયનનો પરિચય આપશો. મારું નામ ભારત બેડી છે. હું રાજકોટ કંપનીનો પ્રમુખ છું. આજે સિવિલ હોસ્પિટલના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને તેના આગેવાન મોજુભાઈ રાખે છે અને હું રાજકોટ કંપનીનો પ્રમુખ ભારત બેડી આજે તબીબ રજીને રજૂઆત કરવા માટે આવી આપની સાહેબ રજૂઆત શું હતું? રજૂઆત અમારી બહુ જૂની રજૂઆતો છે આમાં, બરાબર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાસવારે વારંવાર એવા કૌભાંડો બરાવતા હોય છે. આ કૌભાંડોમાં ઘણા બધા એવા કૌભાંડો હોય છે જેમાં આપણા જે અધિકારીઓ છે બધે શું કરે છે કે બોલ જવાબીને પોતાની જવાબદારીમાં છે ને છેડાપણા પ્રયાસો કરતા હોય છે. આજે અમે મુખ્ય 4-5 મુદ્દાની રજૂઆત કરવા માટે આવ્યા છે. તેમાં આપણા તબીબ અધિક્ષક એના પુત્રી રાધાબેન ત્રિવેદીની જે રજાઓ પર ગયા એક મુદ્દો એ છે, બરાબર. બીજો મુદ્દો 2 દિવસ પહેલાં જે હાડકાની જે પ્લેટ હતી, જે મશીન હતું જે હોલ પાડવાનું 22 લાખનું મશીન, એ ગુમ થઈ ગયો. એ બાબતે રજૂઆત હતી. પછી 2 દિવસ પહેલાં જે આપણે અસામાજિક તત્વો ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવતું હતું એ પણ એક મુદ્દો સાથે લીધો છે આપણે. અને સિવિલ હોસ્પિટલમાં જે બેડશીટના પ્રોબ્લેમો છે, જે બીજા પ્રોબ્લેમો છે, જેમાં કૌભાંડો છે, એ બાબતે એક રજૂઆત હતી. અને કોરોના કાળમાં પ્રધાનમંત્રી સાહેબ દ્વારા જે વન ટાઈમ પ્રોત્સાહિત રકમ જે બહાર પડી સફાઈ કામદારોને 5,000 રૂપિયા, એ મોટાભાગના સફાઈ કામદારોની રકમ મળી હતી. અને બીજું, રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે એ સફાઈ કામદારોના સીધી લીટીના વારસદારોને એક મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે. એ મેડિકલ સર્ટિફિકેટમાં અનફિટ સબનું સર્ટિફિકેટ હોય. એ સર્ટિફિકેટ કાઢવા માટે આ લોકો શું છે કે અહીંથી સર્ટિફિકેટ કાઢતા હોય છે. એ સર્ટિફિકેટના માધ્યમથી સફાઈ કામદારને એના સીધી લીટીના વારસદારને નોકરી મળતી હોય છે. પણ એમાં બોગસ મેડિકલના એક કૌભાંડો સામે આવ્યા છે. એમાં ન્યુરોસર્જનની અને ડૉક્ટરની સહી ખોટી કરેલ છે. તો અમારી રજૂઆત એ છે કે ભાઈ જેની સહી ખોટી થઈ છે, જે અધિકૃત વ્યક્તિ, જે અધિકારીઓ છે, બરાબર, જે હોદ્દેદારો છે, એની સહી ડુપ્લિકેટ થઈ છે. તો એ લોકો ફરિયાદી બની સામેવાળા જે અમારા સમાજના જે આગેવાનો છે, જે પૈસા ખાઈ ગયા છે, જે મેડિકલ સર્ટિફિકેટ ડુપ્લિકેટ કાઢે છે, એની ઉપર કેમ આ લોકો પોલીસ કેસ નથી કરતા? પોતાને ફરિયાદી બની પોલીસ કેસ કરવાનું હોય છતાં લોકો કૌભાંડો છુપાવતા હોય છે. સફાઈ કામદારો રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જે સફાઈ કામદારો છે એ લોકોના પીએફમાં ગોટાળા છે, લઘુત્તમ વેતનના ગોટાળા છે, પછી બોનસમાં ગોટાળાઓ છે, ઈએસઆઈમાં ગોટાળાઓ છે, બરાબર છે. 22-22 હજાર સમથિંગ પગાર છે. પગાર એ લોકોનો 10-11 હજાર રૂપિયા આપે છે, બરાબર. આ જે મુખ્ય મુદ્દાઓ છે તેમાં મોટાભાગના કૌભાંડો સામે આવ્યા છે. અમે 20 તારીખનો સમયગાળો આપ્યો. તારીખ 20/5 આ લોકો જો અમને જવાબ નહીં આપે તો 21 તારીખથી મંગળવારથી અમે લોકો છે ને જલદ આંદોલન શરૂઆત કરશું. એ બાબતની તંત્ર છે ને ખાસ નોંધ લે. સાહેબ, આપણે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને મળ્યા, ઇન્ચાર્જ અધિકારીશ્રીને મળ્યા, તો આપને સંતોષકારક જવાબ મળ્યો? નહીં, હાલ તો અમને સંતોષકારક જવાબ નથી મળ્યો, કારણ કે અહીંયા તબીબી અધિક્ષક સાહેબ છે, ત્રિવેદી સાહેબ છે, અત્યારે રજા ઉપર છે, 1 દિવસ રજા પડી ગયા છે અને આવતીકાલે આવવાના છે. અહીંથી અમને માહિતી મળી છે. અને અંજનાબેન છે એવી કીધું ભાઈ જે તમે રજૂઆત અમને કરો છો એ બાબતે અમે યોગ્ય કરશું એવી અમને ખાતરી આપી છે. પણ આ ખાતરી છેલ્લા 4 મહિનાથી આપે છે. એના ઉપર કાંઈ પણ જાતનું એક્શન લેવાતું નથી. આવનારા દિવસોમાં સાહેબ આપણે કોના આવેદન પાઠવવા જઈ રહ્યા છો? આવનારા દિવસો પહેલાં અમે નિયમ મુજબ ત્રિવેદી સાહેબ પહેલાં રજૂઆત કરશું. અને ત્રિવેદી સાહેબ જો અમારી વાતને યોગ્ય અમને ન્યાય નહીં આપે તો અમે કલેક્ટર સાહેબ અને અહીંયા હોસ્પિટલ ખાતે ધરણા શરૂઆત કરશું. આગામી દિવસોની અંદર સાહેબ આપણે મિનિસ્ટરશ્રીને